હા મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આશા કરું છું કે બધાય મજામાં થશો। તો આજે એમ જાય છે તુલસી વિવાહમાં, તો તમને ત્યાં જઈને બધો વ્યૂ બતાવીશ, તો મારા બ્લોગમાં બન્યા રહેજો। અને તુલસી વિવાહમાં જો વરસાદે બગાડી માર્યું છે, એટલે ભગવાનના લગ્નમાં પણ વરસાદ તો આવી જ ગયો છે। તો હાલો ત્યાં જઈને જોયું કે કેવું છે। ચલો ચલતે હે। તો ઠાકોર દાદાની જાન અમારે નીકળે છે ને જાય છે સાંઢીડા। હા મિત્રો, ઠાકર દાદાને છે પવણાવાના છે ને ત્યાં અમે પહોંચી ગયા છીએ। મસ્ત વાતાવરણ છે બેકગ્રાઉન્ડમાં તે, અને એકદમ સુપર લોકેશન છે। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળનો બધો વ્યૂ બતાવું। તો અહીંયા પૂંજા વિધિ ને એવું બધું ચાલુ છે। અહીંયા રસોડું છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત આયોજન છે। અહીંયા મંડપ છે જ્યાં ફેરા ફેરવવાના, અને અહીંયા પૂંજાબો તૈયાર કરે છોકરીઓ, અને અહીંયા પૂંજા વિધિ ચાલુ છે। હજી આગળ વ્લોગમાં બન્યા રહેજો, તમને બધું બતાવું। આ બધા જાન અહીંયા છે હો, અને એમ પણ જાન અહીંયા છે ને, એમ કેમ જાન લઈને એમ આવ્યા છે। તો હા મિત્રો, તમને ખબર છે તુલસી વિવાહ હુકામાં કરવામાં આવે છે? કારણ કે આપણે પહેલાં હિન્દુ ધર્મમાં એક નિયમ છે કે પહેલાં કૃષ્ણ ભગવાન પરણે અને પછી આપણે બધાના લગ્ન ચાલુ થાય, એટલે કે આપણે કૃષ્ણ ભગવાનના પહેલાં લગ્ન એટલે તુલસી વિવાહ। અને આપણે અહીંયા તુલસી વિવાહનું મસ્ત આયોજન છે। ઓણ તો વરસાદની બલહારી બોલે ને એટલે બધે પાણી પાણી છે, બધા મસ્ત કુદરતી નજારો માણે છે। અને એની પણ તો અહીંયા જમવાનું મસ્ત આયોજન કરેલું છે, 3-4 કાઉન્ટર ગોઠવેલા છે। સીતારામ સીતારામ, આ બધા કાઉન્ટર ગોઠવેલા છે આ બધું તે। ઉતારવાનો તને બે ઠાકરદા એટલે કે 2 જાનો આવી છે અમારા અહીંયા, અને 2 મંડપ નાખેલા છે।